વડોદરાના વાઘડિયા તાલુકામાં હાંચાપુર ગામમાં મધરાત્રે પતિએ પત્નીના ગળામાં ચાકુના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતારી 2.5 માસના લગ્ન જીવનનો અંત લાવ્યો। પતિના અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધોના કારણે 2.5 માસના લગ્નમાં જીવનનો કરુણ અંત લાવ્યો છે। પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। ગામમાં રહેતા રઘુવીરસિંહ ઉર્ફ રઘુ વિજયસિંહ સોહાણ ઉંમર વર્ષ 23ના લગ્ન 2.5 માસ પૂર્વ સાબરકાંઠા જિલ્લાના બાદલજીના મુવાડા ગામની 21 વર્ષીય સ્નેહા સાથે જ્ઞાતિના રીત રિવાજ મુજબ ધામધૂમથી થયા હતા। 2.5 માસના લગ્ન જીવન દરમિયાન સ્નેહાને પતિ રઘુ અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાની જાણ થઈ હતી, જેના કારણે નવ દંપતી વચ્ચે ઝઘડાઓની શરૂઆત થઈ ગઈ હતી। 2.5 માસના સંસારિક જીવન દરમિયાન સ્નેહાને પતિના અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધ જાણ થયા બાદ પતિ રઘુને પ્રેમ સંબંધ ઉપર પૂર્વે વિરામ મૂકી દેવા માટે જણાવ્યું હતું। પતિએ પણ પત્ની સ્નેહાને અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધ અંધ બનેલ પતિ અન્ય યુવતી સાથેના પ્રેમ સંબંધને ભૂલ્યો નહોતો અને અવારનવાર પ્રેમિકા સાથે વાતચીત કરતો હતો અને મળતો હતો, જેના કારણે સ્નેહાએ વિરુદ્ધ ચાલુ રાખ્યો હતો। જ્યારે સ્નેહા વિરુદ્ધ કરે ત્યારે બંને વચ્ચે ઉપગ્રહ બોલાચાલી અને ઝઘડો થયો હતો। મધરાત્રે 2 વાગ્યાના સુમારો રઘુ અને સ્નેહા વચ્ચે પ્રેમ પ્રકારને લઈને ઝઘડો શરૂ થયો હતો। બંને વચ્ચે થયેલ ઝઘડામાં આક્રોશની સીમમાં ઓળંગી ગયેલા પતિ રઘુએ પત્ની સ્નેહાના ગળામાં ધારદાર ચાકુના ઘા કરી સ્થળ પર ઢીમ ઢાળી દીધું હતું। લોહી લુહાણ થઈ ગયેલી પત્ની સ્નેહા લોહીના ખાબોચિયામાં તરફડિયા મારતી મોતને ભેટી હતી। દરમિયાન આ બનાવની જાણ મકાનના અન્ય રૂમમાં સૂઈ ગયેલા માતા પિતા તેમજ બહેનના થતા તેઓ દોડી આવ્યા હતા અને લોહીથી લથપથ સ્નેહાની લાશ જોઈને ચોંકી ઉઠ્યા હતા। મધરાત્રે ખેલાયેલા ખૂનની ખેલની જાણ સવારમાં પડતા હાંચાપુર ગામમાં પછરી જતા ચકચાર મચી ગઈ હતી અને ફળિયાના લોકો રઘુના ઘરે ટોળે વળી ગયા હતા। આ બાજુ બનાવની જાણ જરોદ પોલીસને કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી। પોલીસે હત્યા કરનાર પતિ રઘુવીરસિંહ ઉર્ફ રઘુ સોહાણની અટકાયત કરી હતી।